રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હવે ગુજરાતમાં આવી અને પૂર્ણ પણ થઈ ચૂકી છે। ત્યારે આખરે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ્ય શું હતો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ધારાસભ્ય અને પૂર્વ રોડ પરિવહન મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ આ ન્યાય યાત્રાને લઈને નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીની યાત્રા ચૂંટણી લક્ષી હોવાના સવાલ પર તેમણે પૂર્ણ વિરામ મૂક્યું છે। આ યાત્રા ચૂંટણી લક્ષી હતી જ નહીંનું તેમણે નિવેદન આપ્યું છે। ત્યારે આખરે આ યાત્રાનો મુખ્ય હેતુ શું હતો તેના તેમણે 3 કારણો આપ્યા છે। કયા 3 કારણો છે કે જેના માટે રાહુલ ગાંધીને આ યાત્રા કરવી પડી તે સાંભળો તુષાર ચૌધરી પાસેથી। નહીં, મેં આપણે પહેલા જ કીધું કે પહેલા ભારત જોડો યાત્રા પદયાત્રા કરી ત્યારે કોઈ ચૂંટણી નહોતી। આ તો સંજોગ એવા બન્યા છે કે હવે લોકસભાની ચૂંટણી જાહેર ટૂંક સમયમાં થાય એવી છે, પણ એ યાત્રામાં હવે કે સામાજિક ને જે અમારા જે હેતુ છે એ 3 હેતુ માટે જ વંચિત લોકોને ન્યાય મળે અને ભારત દેશની લોકશાહી મજબૂત બને અને ટકી રહે એના માટે જ। આમાં રાહુલ ગાંધીની તમે કોઈ પણ ભાષણ તમે સાંભળજો, એને કોઈ દિવસ એમ નથી કીધું કોંગ્રેસને મત આપો। ભારત જોડો યાત્રામાં પણ એવું કોઈ જગ્યાએ વાત નથી કરી અને આ ન્યાય યાત્રા શરૂ થઈ છે એમાં બી એને કોઈ દિવસ એવું નથી કીધું તમે કોંગ્રેસને મત આપો। એટલે મત માટે જો નીકળ્યા અમે ચૂંટણી માટે એટલું તો અમે કહીએ ને કે ભાઈ મત આપો, એવું રાહુલ ગાંધી કોઈ જગ્યાએ મતની વાત કરતા નથી। તૈયારી તો તમારે કરવી પડશે, પક્ષે તો એના માટેની તમારી કોઈ ઉમેદવારો નક્કી કરવાના, તમારું માઇક્રો પ્લાનિંગ આપણું જે કરવાનું હોય એ તબક્કો નજીક આવી જવાની તમે તૈયારી કેવી રીતના કરશો? અમારી તૈયારી ચાલુ જ છે। અમારી સ્ક્રીનિંગ કમિટીની મિટિંગ દિલ્હીમાં મળી ગઈ 8 થી 15 દિવસ પહેલા। અમારી 26 બેઠકની પેનલો પણ બની ગઈ છે। અમારી પાર્ટી તરફથી આ કિશનભાઈ પટેલ અહીંયા બેઠા છે, બારડોલી લોકસભાના કોર્ડિનેટર છે, તો બારડોલી લોકસભામાં એ બી છેલ્લા કેટલા મહિનાથી કામગીરી કરી રહ્યા છે। એવી રીતે 26 કોર્ડિનેટરો અમારા લોકસભામાં કામગીરી કરી રહ્યા છે। અમારી જે BLA બનાવવાની હોય કે બૂથ કમિટી બનાવવાની હોય કે એ બધી કામગીરી પણ અમારી પૂર્ણ થઈ રહી છે। એટલે કોંગ્રેસની ચૂંટણીની તૈયારી તો પૂર્ણ ચાલી જ રહી છે। સર, સૌરાષ્ટ્રમાંથી મોટા નામાંકિત જે માથાઓ છે તે પણ હાલ ભાજપમાં જોડાયા છે, કોંગ્રેસને કેટલો ફટકો પડી શકે? એ પરેશભાઈને પૂછજો, સૌરાષ્ટ્ર કહી નહીં શકું, ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે, સૌરાષ્ટ્ર બાકી છે। વંચિત લોકોને ન્યાય મળે, ભારત દેશની લોકશાહી મજબૂત બને અને ટકી રહે, આ મૂળ 3 કારણોસર રાહુલ ગાંધીએ આ ન્યાય યાત્રાનું બીડું ઝડપ્યું હતું। ત્યારે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા લોકસભાની ચૂંટણીમાં કેટલી ફળશે। તમને શું લાગે છે તે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।